જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા મિત્રો ચાલી રહી છે અને એના માટે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો આજે મિત્રો હું તમારી સમક્ષ જે વાવથરા શાળા વિકાસ સંકુલ જે એનું મિત્ર દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે 2026 છે એનું પેપર ધોરણ 11નું વિષય ગુજરાતીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન એટલે કે તારીખ 22/1/2026 વાર ગુરુવારનું પેપર છે મિત્રો તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી, કારણ કે મિત્રો આ પેપર છે એક તમારી પરીક્ષાની પૂર્વ તૈયારી પેપર છે, કારણ કે અમુક જિલ્લાઓની પેપર બાકી છે ગુજરાતીનું, તો તમારે પૂર્વ તૈયારીમાં બધું થઈ શકશે. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. પદ્ય આધારિત છે કે આપેલ પ્રશ્નો હેતુલક્ષી ઉત્તર આપવાનો છે કે સીમ અને ઘર સોનેટ કાવ્યના કવિનું નામ શું છે? તો જવાબ આવશે ઉમાશંકર જોશી. પ્રશ્ન બીજો છે કે નીચેલા આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો એમાં છે કે એમ ઉગાર્યું ચંદ્રહાસ આખ્યાનખંડ ચંદ્રહાસ આખ્યાનના કયા કડવામાંથી લીધેલ છે? 13મા નંબરના, 14મા નંબરના, 15મા કે 16મા? જવાબ આવશે ઓપ્શન સી 15મા નંબરના. ગોરી શબ્દનો સાચો અર્થ શું થશે? ગોરી રૂપાળી સ્ત્રી, ગાય કે તુલસી? તો જવાબ આવશે ઓપ્શન બી રૂપાળી સ્ત્રી. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર છે, તો એમાં જવાબ શું આવશે જોઈએ આપણે કે વૃક્ષોને પોતાનો ફળ અને છાંયો કોને આપવા છે? તો મિત્રો વૃક્ષોને પોતાનો ફળ અને છાંયો ખૂબ મહેનતથી જળ સિંચીને જે એનો ઉછેર કરે એને આપવા છે. ત્યારબાદ હરિને સી રીતે મૂલવી શકાય? તો મિત્રો હરિને મૂલવવા માટે સાચી ભક્તિ કરીને એને મૂલવી શકાય, એટલે કે સાચી ભક્તિથી. ત્યારબાદ તમારે 3-4 વાક્યમાં પ્રશ્ન લખવાના હતા. લુહાર શું જુએ છે? એનું હૃદય સી રીતે વ્યથા અનુભવે છે. સવિસ્તર ઉત્તર આપવાનો હતો. અશોકનું પાત્ર લેખન અથવા તો ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરવાનો હતો. ત્યારબાદ વિભાગ બી જોઈએ ગદ્ય આધારિત. તો એની અંદર જોઈએ આપણે કે નીચેનો પ્રશ્નનો ઉત્તર આપવાનો હતો. તો કે તપસ્વી સારસ્વત કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો ચરિત્ર લેખન એટલે કે જીવન ચરિત્ર. વિકલ્પો છે કે માળું ગાંડાની પણ દુનિયા લાગે છે, આ વાક્ય કોણ બોલે છે? ક્લાર્ક, પોસ્ટમાસ્ટર, અરેડોસો કે લક્ષ્મીદાસ? તો મિત્રો આ વાક્ય બોલે છે ઓપ્શન બી પોસ્ટમાસ્ટર. ત્યારબાદ કિશનના લગ્ન વખતે ફોઈએ કઈ ભેટ આપી હતી? તો સોનાની શહેર, જરીની ટોપી, કલ્લીઓ કે પાંચિકા? તો કિશનના લગ્ન વખતે એની ફોઈએ ભેટ આપી હતી જરીની ટોપી. જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે જરીની ટોપી. ત્યારબાદ આપણે આગળ જોઈએ. એક વાક્યમાં ઉત્તર છે, તો કે જીને અધિકાર માટે સી શરત મૂકી છે? તો જીને અધિકાર માટે જીન એના ઘરના આવે એટલે અધિકારે બીજા કોઈ માણસને ઘરમાં નહીં આવવા દેવા આ શરત મૂકી હતી. ત્યારબાદ રમણીકલાલનો વ્યવસાય શું હતો? તો રમણીકલાલ પોતે એક ફોરેસ્ટ ઓફિસર હતા અને સાગનો એમનો 2 નંબરનો ધંધો ચાલતો હતો. ત્યારબાદ 3-4 વાક્યમાં ઉત્તર. શાસ્ત્રીજીની સેવાનો લાભ કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓને મળ્યો? અને સવિસ્તર ઉત્તર છે કે સ્ટેચ્યુ રમવાની મજા પાઠમાં લેખકે કરેલું પોતાનું ભૂતકાળથી શ્રેણીનું વર્ણન તમારા શબ્દોમાં લખવાનું અથવા તો હુકમ માલિક એકાંકીના શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. વિભાગ સી વિભાગ વ્યાકરણ વિભાગ છે. તો કે નીચેનામાંથી કોઈ પણ સમાધિ શબ્દ, તો મિત્રો અહીંયા હશે વિનીત એટલે શું થશે? વિનીત એટલે સૌમ્ય અને વિવેકી, 2 જવાબ આવશે. ત્યારબાદ તોલ એટલે કે વજન, અહીંયા આપણે લખ્યું છે, અને માપ એ આવશે. અનુકૃતિ એટલે કે નકલ અને અનુકરણ એ પ્રમાણે થશે, આપણે અહીંયા લખેલા છે. ત્યારબાદ રેખાંકિત શબ્દનો વિવિધ શબ્દ લખી અર્થ બદલાને એ લખવાનું હતું. તો બારી સામે જોઈને એ ધીમા અવાજે બોલતો હતો. તો શું આવે? તો બારી સામે જોઈને એ ઊંચા અવાજે બોલતો ન હતો, એમ આવશે. ત્યારબાદ સફેદજીને મારે માટે સ્વર ખડું કર્યું છે. તો સફેદજીને મારે માટે નર ખડું કર્યું નથી, આ પ્રમાણે વાક્ય આવશે. ત્યારબાદ આજકાલ હવામાન બહુ ખરાબ છે. તો આજકાલ હવામાન એ સારું, બહુ સારું નથી. કેવું છે? બહુ સારું નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આંખનો પલકારો માર્યા વિના, તો શું આવશે? નિષ્પલક અથવા તો અનિમેષ એમ પણ લખી શકાય. ત્યારબાદ શબ્દની મૂળ ઉત્પત્તિ તેને શું કહેવાય? વ્યુત્પત્તિ કહી શકાય. ત્યાં બાકી વધેલ રકમ એને મિત્રો શું કહેવાય? તો તમે મને કોમેન્ટ કરીને અહીંયા જણાવજો. ત્યારબાદ
આપેલા તળપદા શબ્દના શિષ્ટ રૂપ લખવાના છે. વળગે તો પકડી રાખે, ખમાણું તો કે સહન થવું. ત્યારબાદ જોડણી, અહીં મિત્રો પોઝિટિવ છે તો જોડણી આવશે તે આવશે, કઈ છે પોઝિટિવ વાળી જોડણી આવશે. ત્યારબાદ ટિકિટની જોડણી આમ થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અર્થભેદ લખવાના છે. તો મિત્રો આ દ્વીપ છે, દ્વીપ એટલે બેટ, બેટ એટલે કે જે ટાપુ હોય ને દ્વીપ કહેવાય. અને મિત્રો અહીંયા જે બીજો છે દ્વીપ છે, દ્વીપ એટલે હાથી. અને અહીંયા રવિ એટલે સૂર્ય, અને આ રવિ એટલે ખેતીનો પાક, જે મિત્રો શિયાળામાં લેવાય ને છે એ ખેતીનો એક પ્રકારનો પાક. ત્યારબાદ રૂઢિપ્રયોગના અર્થ આપવાના છે અને વાક્ય પ્રયોગ પણ તમારે કરવાના છે. તો ધનોપરો નીકળી જવું એટલે કે સર્વસ્વ નાશ પામવું, અને મોઢા ચડી જવા એટલે કે રિસાઈ જવું. તો મિત્રો તમે એ વાક્ય પ્રયોગ કરી લેજો. ત્યારબાદ 3 પ્રશ્નના ઉત્તર આપવાના હતા. તો કે એમાં જીવને જોખમ નીતિ આવે કઠિયારા. મિત્રો પ્રત્યય સુધારવા, તો શું આવશે? એમાં જીવનું, અહીંયા શું આવશે? જીવનું જોખમ નીત આવે કઠિયારા. ત્યારબાદ કેકા શાસ્ત્રીજીએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે. સંયોજક મિત્રો શોધવા, તો અહીંયા આવશે અને સંયોજક થશે. ત્યારબાદ ગીતા દીવડાને પ્રગટાવે છે. તો મિત્રો અહીંયા ને છે એ વિભક્તિનો પ્રકાર આવશે, સંબંધક વિભક્તિ. ત્યારબાદ હેમંતે એમના ખભે હાથ મૂક્યો, પાણી પીવા આગ્રહ કર્યો. સંયોજક શું આવશે મિત્રો? તો અહીંયા આવશે અને સંયોજક બનશે. ત્યારબાદ આપણે અર્થગ્રહણ જોઈએ વિભાગની. મિત્રો કાવ્ય તમે વાંચ્યું છે, કાવ્યના મિત્રો જે પ્રશ્નો આપ્યા હતા એ પ્રશ્નો પણ આપણે જોઈ લે. ફટાફટ જો શું છે કે કોઈ પૂછે છે કે કેમ, પ્રશ્નનો કવિ શું ઉત્તર આપે છે? તો કવિ જવાબ આપે છે કે જીવનમાં દરિયા જેવી મોજ છે અને કુદરતની રહેમ છે. આ કહે છે. કવિને મોજને ક્યાં મૂકી છે? તો મિત્રો કવિએ મોજને અંતરમાં છલકાતી મલકાતી ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે. ત્યારબાદ આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો મિત્રો આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ કહેવા માંગે છે કે ભલે જીવનમાં ગરીબી કે મુશ્કેલી હોય, પણ વ્યક્તિના હૃદયમાં રહેલો સાચો આનંદ, સંતોષ અને સુખનો આંતરિક ખજાનો સુરક્ષિત રહે છે, એવું એ કહે છે. ત્યારબાદ કાવ્યને યોગ્ય શીર્ષક મિત્રો શું? તો જવાબ આવશે કેમ છે, એનો શીર્ષક બનશે. તે મિત્રો આપણે જોઈએ ગદ્યખંડ વાંચીને પ્રશ્નો જવાબ આપવાના હતા. તો મિત્રો તમારી સામે ગદ્યખંડ છે, તમે સ્ક્રીનશોટ લઈ અને જવાબ આપી શકો છો. અહીંયા આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો કે ભારતનું શાસન કેવા પ્રકારનું છે? તો મિત્રો જવાબ આવશે ભારતનું શાસન ધર્મ નિરપેક્ષ છે. બંધારણના આમુખમાં ભારતના નાગરિકને શું બક્ષવામાં આવ્યું છે? તો ઉપાસનાનું સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું છે. સાચા ધર્મશ્રદ્ધાળુનું વર્તન કેવું હોય છે? તો સાચા ધર્મશ્રદ્ધાળુનું વર્તન હોય છે બધા ધર્મોને પોતાના ગણીને ચાલે અને ધર્મને નામે એ ક્યારેય પણ ઝઘડો ન કરે. ત્યારબાદ ગદ્યખંડને યોગ્ય શીર્ષક મિત્રો શું હતું? તો કે સર્વધર્મ સંભાવા યોગ્ય શીર્ષક બનશે. ત્યારબાદ મિત્રો યોગ્ય વિરામચિહ્નનો દર્શાવી તમારે લખવાનું હતું, તો તમે લખી લેજો એની અંદર. ત્યારબાદ વિભાગ ઈ મિત્રો આપ્યું છે કે અહેવાલ લખવાનો હતો કે તમારી શાળામાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવ વિશે આશરે 100 શબ્દોમાં લખવાનું હતું. ત્યારબાદ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર મુદ્દાઓના આધારે 200 શબ્દોમાં નિબંધ લખવાનું હતું. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ત્યારબાદ ભ્રષ્ટાચારની ભયાનકતા અથવા તો પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા છે, તો આ તમારે લખવાનું. તો મિત્રો અહીંયા આપણે આ પેપર મિત્રો સંપૂર્ણપણે આપણે સોલ્યુશન પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલ નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.